હેલો, વેલકમ ટુ સહયોગ વિદ્યાલય. ગુડ મોર્નિંગ. આજે ગુજરાતી મીડિયમના સ્ટાન્ડર્ડ 7થનો ચેપ્ટર 1 એમાં છે ગીર નેશનલ પાર્ક ગુજરાત. એના વિશેની જે માહિતી છે એ જોઈ લઈએ. પ્લેસ એટલે સ્થળ, સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. એરિયા 1412 કિલોમીટર. એસ્ટેબલ 1965. એરિયા એટલે કે એ જગ્યા, એ સ્થળ, એનો વિસ્તાર કેટલો છે તો 1412 કિલોમીટર અને એની સ્થાપના 1965માં થઈ હતી. બેસ્ટ સિઝન, હવે બેસ્ટ સિઝન એટલે કે કયો સમય એના માટે સારો છે કે જ્યારે ત્યાં લાયન્સ એટલે સિંહ જોવા જઈ શકાય. મિડ ઓક્ટોબર એટલે ઓક્ટોબરની મધ્યમાં, મિડ જૂન, મિડ એટલે મધ્યમાં. નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ સ્ટ્રાઇક ધ લાયન્સ. હવે એટલા ટાઈમમાં તમે લાયન્સ એટલે સિંહ જોવા જઈ શકો છો, એ સારામાં સારો સમય છે. નિયરેસ્ટ ટાઉન, એની નજીકનું ટાઉન શહેર છે વેરાવળ, 42 કિલોમીટર. મેઇન એટ્રેક્શન એશિયાટિક લાયન, એનું મેઇન આકર્ષણ છે એશિયાઈ લાયન, એશિયાઈ સિંહ. લોકેશન, the Gir National Park is located 65 km to the southeast of Junagadh and 60 km to southwest of Amreli in the Indian state of Gujarat. હવે આનું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એનું સ્થળ છે, લોકેશન એનું છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં જુનાગઢ 65 કિલોમીટર અને દક્ષિણ પૂર્વમાં અમરેલીથી 60 અને દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. નેસ, નેસ એટલે જેવી રીતે શેરી ને એવું હોય છે એવી રીતે જે આ નેશનલ પાર્ક છે એ બાજુ નેસ, ગીરમાં નેસ તરીકે ઓળખાય છે એટલો વિસ્તાર. હરિપુર, સજ્યા, જાંબુથાળા, વાણિયાવાવ, દાદાકળી, ટિમ્બારા, બાબરિયા. રિવર્સ, હિરણ, રિવર નદી, હિરણ, શેત્રુંજી, દાતરડી, સિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી અને રાવત. ટેમ્પલ્સ, મંદિર, તુલસીશ્યામ, કનકાઈ, બાણેજ, કમલેશ્વર. વાઇલ્ડ એનિમલ્સ 38 સ્પીસીસ ઓફ મેમલ્સ. મેમલ્સ એટલે કે જે પાણીમાં રહેતા હોય એ. વાઇલ્ડ એનિમલમાં 38 સ્પીસીસ ઓફ મેમલ્સ, પાણીમાં રહેતા જીવાણુઓ. અરાઉન્ડ 300 સ્પીસીસ of birds, 37 species of reptiles and more than 2000 species of insect. આટલા વાઇલ્ડ એનિમલમાં જોવાના છે. વાઇલ્ડ એનિમલ્સમાં જે મેમલ્સ છે એનો મિનિંગ થાય છે કે જે પાણીમાં રહેતા હોય એવા. જે પ્રાણીઓ છે મેમલ્સ એટલે કે સસ્તન, જે પ્રાણીઓની જાત છે એમાં સસ્તનવાળા હોય એ, અને બર્ડ્સ એટલે પક્ષીઓ, અને રેપ્ટાઇલ્સ એટલે જમીનમાં ઘસડીને ચાલતા હોય તેવા 37 જાત છે. અને મોર ધેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ, અને 2000થી વધુ જાત જીવજંતુઓની છે. ટાઈમિંગ મોર્નિંગ 7 to 11, 7 થી 11નો સવારનો ટાઈમ. આફ્ટરનૂન 15 to 17 અવર્સ એટલે કે 15 થી 17. ગવર્નિંગ બોડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગવર્નિંગ બોડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. ઓફિશિયલ વેબસાઇટ www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત.
ક્વેશ્ચન આન્સરમાં હાઉ મેની રિવર્સ आर इन द गिर जंगल नेम देम। तो उसका आंसर आएगा देर आर 7 रिवर इन द गिर जंगल। देर आर हिरण, शेत्रुंजी, दातरडी, सिंगोड़ा, मच्छुंद्री, गोदावरी, रावत। 2 नंबर व्हाट इज द मेन एट्रेक्शन ऑफ द गिर नेशनल पार्क। आंसर द एशियाटिक लायंस आर द मेन attraction of the Gir National Park. 3 number which is the official website of the Gir National Park? Answer the official website of the Gir National Park is www.girnationalpark.com. What is the best time for sighting the lions? 4 number का आंसर the best time for sighting the lions is mid October, mid June, November and February. હવે જે fill in the blanks છે એ બુકમાંથી આગળ જોઈને લખવાની છે. હવે આવે છે એક્ટિવિટી 6 from Kedi to road via Lakshmi. આ સ્ટોરી છે ચેપ્ટર 1ની. ફૈઝાન ઇઝ ધ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. હી ઇઝ ફ્રોમ તામિલનાડુ. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. દેર હી લોસ્ટ હિઝ વે. હી આસ્ક્ડ લક્ષ્મી, અ ગર્લ ફ્રોમ ગીર, ટુ હેલ્પ હિમ. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. She was not able to speak English properly. On the other side, Faizan was not able to understand Gujarati. Was Lakshmi able to help him? Let's see. આમાં આપણે જોવાનું છે કે ફૈઝાન એક વન્ય જીવનનો ફોટોગ્રાફર છે. તે તામિલનાડુનો છે અને ગયા અઠવાડિયે તે ગીરના જંગલની મુલાકાતે આવ્યો હતો. ત્યાં તે રસ્તો ભૂલી ગયો. તેણે ગીરની એક છોકરી લક્ષ્મી જોડે વાત કરી અને મદદ કરવા કહ્યું. લક્ષ્મી ધોરણ 7માં છે. તે અંગ્રેજી બરાબર બોલી શકતી નથી અને બીજી બાજુ ફૈઝાન ગુજરાતી બરાબર સમજી શકતો નથી. શું લક્ષ્મી તેને મદદ કરી શકી? હવે એ આપણે લેટ્સ સી. ચાલો આપણે જોઈએ. ફૈઝાન હે એક્સક્યુઝ મી. એ સાંભળ. લક્ષ્મી ઇક્યુઝ. વોટ ઇક્યુઝ? ફૈઝાન આઈ લોસ્ટ માય વે. ફૈઝાન આઈ લોસ્ટ માય વે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. ફૈઝાન કહે છે કે હું રસ્તો ભૂલી ગયો છું. મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી ગો આઉટ. વાય કમ ઇન જંગલ? લક્ષ્મી કહે છે બહાર જાઓ. જંગલમાં કેમ આવ્યા? ફૈઝાન આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તો ખબર નથી. લક્ષ્મી સે રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. જંગલમાં રસ્તો રોડ નથી, કેડી. કેડી પર ચાલો. ફૈઝાન ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વિચ? વોટ્સ યોર નેમ? લક્ષ્મી લક્ષ્મી માય નેમ. ફૈઝાન કહે છે ઓકે એટલે કે સારું હું કેડી પર ચાલીશ. પણ કઈ? તારું નામ શું છે? તો લક્ષ્મી સે લક્ષ્મી માય નેમ. લક્ષ્મી મારું નામ. ફૈઝાન લક્ષ્મી ઓન વિચ કેડી? હિયર આર 3 વે. લક્ષ્મી કઈ કેડી પર? અહીં 3 રસ્તા છે. લક્ષ્મી
અહીંયા 3 રસ્તા છે. લક્ષ્મી ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. લક્ષ્મી કહે છે ત્યાંથી જાઓ પેલા ભૂતિયા વડ પાસેથી. ફૈઝાન ટોકિંગ નોટ્સ નોંધ લેતો હોય એમ. ઓકે. ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન સારું પેલા ભૂતિયા વડ પછી. લક્ષ્મી આફ્ટર ક્રોસિંગ વોંકળો યુ સી અ રૂપાળો ડુંગર. લક્ષ્મી કહે છે કે વોંકળો પસાર કર્યા પછી રૂપાળો ડુંગર દેખાશે. ફૈઝાન ચેકિંગ ડિરેક્ટરી. વોંકળો મીન્સ વોટ ઇઝ વોંકળો? વોંકળો શું એટલે શું? લક્ષ્મી સેડ વોટર વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ. લક્ષ્મી કહે છે કે પાણી પાણી અને જતું પાણી વહેતું પાણી અને પછી ત્યાં ડુંગર દેખાશે. ફૈઝાન યા વોટ નેક્સ્ટ? હા પછી. લક્ષ્મી ક્લાઇમ્બ અપ ધેટ હિલ ધેર કાતલમાનું થાપણ. લક્ષ્મી કહે છે તે ઉપર ચડો તે ડુંગર ઉપર ચડો અને ત્યાં કાતલમાનું થાપણ છે. ફૈઝાન થાપણ. ફૈઝાન કહે છે થાપણ. લક્ષ્મી યસ યસ થાપણ ટેમ્પલ. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમણે. ફૈઝાન ઉગમણે? તો ફૈઝાન કહે છે ઉગમણે એટલે કે હા હા. લક્ષ્મી પહેલાં કહે છે કે યસ યસ હા હા થાપણ. થાપણ એટલે કે ટેમ્પલ. અને ઉપર ચડશો અને નીચે ઉતરશો એટલે ગો ટુ ઉગમણે એટલે કે ઉગમણી બાજુ. ફૈઝાન કહે છે ઉગમણે? લક્ષ્મી સેડ ઉગમણે સન કમ ઇન ધ સ્કાય સન સન. લક્ષ્મી કહે છે કે ઉગમણે એટલે કે સન જ્યારે આકાશમાં આવે છે સન સન. ફૈઝાન સેડ યુ મીન ટુ ધ ઈસ્ટ. એટલે ફૈઝાન કહે છે કે હા મતલબ થયો ઈસ્ટ. ઈસ્ટ એટલે કે પૂર્વ. લક્ષ્મી સેડ યસ ઈસ્ટ. લક્ષ્મી કહે છે હા પૂર્વ. ફૈઝાન સેડ ધેર સી દોઢિયું તળાવ આસ્ક ફોર આઈ માનો નેસ. ફૈઝાન કહે છે કે ત્યાં દોઢિયું તળાવ દેખાશે. આઈમાના નેસ વિશે પૂછે છે. ફૈઝાન તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ? આઈમાનો નેસ એટલે ફૈઝાન પૂછે છે કે તળાવ એટલે પોન્ડ અને આ આઈમાનો નેસ શું છે? લક્ષ્મી વી લીવ ઇન કુબા મેની કુબાસ આર કુબાસ ધેર સો ઇટ ઇઝ નેસ. લક્ષ્મી કહે છે અમે કુબામાં રહીએ છીએ અને ઘણા કુબા છે એટલે તેને નેસ કહેવાય છે. ફૈઝાન સેડ યુ લીવ ઇન ધ જંગલ આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. તું જંગલમાં રહે છે તને સિંહનો ડર નથી લાગતો? લક્ષ્મી સેડ સાવજ સાવજ અવર દેવતા. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. વી લવ ટુગેધર. સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. લક્ષ્મી કહે છે સાવજ સાવજ અમારો દેવતા છે. અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહે છે. અમે સાથે રહીએ છીએ. કોઈ વાર અમે લડીએ છીએ પણ ચાલે. ફૈઝાન કેન યુ ટેક મી ટુ યોર હોમ? શું તું મને તારા ઘેર લઈ જઈ શકે? લક્ષ્મી સિંહ હા હા ચમ નહીં હાલ ને. લક્ષ્મી કહે છે હા હા કેમ નહીં ચાલ. ઓ વેલકમ લેટ્સ ગો. માય મા બાપા વિલ હેપી. હા કેમ નહીં અને મારા ઘેર તારું સ્વાગત છે. મારા મા બાપ ખુશ થશે. લક્ષ્મી
ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન તેના ઘેર ગયો. હી ટોલ્કડ with the people of Nes. Next day, Lakshmi father helped him to catch a bus for Junagadh. Faizan thanked him and started his return journey. ફૈઝાન એના ઘેર ગયો અને તેણે નેસના લોકો સાથે વાતો કરી. બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી અને ફૈઝાને તેમનો આભાર માન્યો અને તેની પાછા આવવાની યાત્રા શરૂ કરી.